સ્વામિનારાયણ હરે તારીખ આજે 18 મે 2025 આપણે રવિવારના અનુક્રમમાં શ્રીમદ ભાગવદ્ ગીતા ભાષ્યમ શ્રી રામાનુજાચાર્ય કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ભુજથી પ્રકાશિત થયેલું આ ગીતા ભાષ્ય છે, જેના આપણે બીજા અધ્યાય તરફ અત્યારે આગળ વધી રહ્યા છે. એટલે બીજા અધ્યાયની અંદર જ આગળ વધીએ છીએ. 29 શ્લોક એના પૂરા થયા છે. 30મા શ્લોકમાં હવે આત્મ સ્વરૂપના નિરૂપણનો ઉપસંહાર કરતા કહે છે. એટલે અત્યાર સુધી જે આમાં દેહ અને આત્માની વાત જે અલગ અલગ ભગવાને કરી કે ભાઈ જે કોઈ જીવ પ્રાણી માત્ર જે આ લોકમાં શરીર ધારણ કરીને આવે છે તે બધા શરીરો કાળે કરીને નાશ પામવાના છે. એટલે શરીર જે છે તે બધા નાશવંત છે. એટલે શરીરના મૃત્યુ પાછળ કે શરીર પડે એ પાછળ કંઈ બહુ દુઃખ કરવા જેવું કે કલ્પન કરવા જેવું નથી. આત્મા મૂળ તત્વ છે અને આ આત્મા કેવું છે તો આપણે જોયું પ્રમાણે અગ્નિ એને બાળી શકતી નથી, પાણી એને ભીંજવી શકતું નથી, શસ્ત્ર એને કાપી શકતું નથી, એટલે અસ્ત્ર શસ્ત્ર દ્વારા એનું છેદન ભેદન થઈ શકતું નથી. એવો એ આત્મા છે, શાશ્વત છે. પ્રલયકાળને વિશે પણ જ્યારે એમ કહી કે આત્મા માયાના ગર્ભમાં હોય છે ત્યારે પણ એ મર્યો નથી. સૃષ્ટિકાળને વિશે જ્યારે આવ્યો ત્યારે એનો જન્મ થયો એવું પણ નથી. અને એ આત્મા કોઈ કાળે મર્યો નથી, એ પ્રમાણે જન્મ્યો પણ નથી. એ તો અનાદિકાળથી જેવો છે તેવો ને તેવો જ છે. એટલે જે વ્યક્તિ આ પ્રમાણે આત્મા સ્વરૂપનું ચિંતન કરે કે આત્મા સ્વરૂપને ઓળખે એટલે પોતે પોતાના સ્વરૂપને, એને આ જગતમાં આ પ્રમાણે દેહપાત થાય તો એનો એ બહુ વધારે પડતો સંતાપ કે દુઃખ કરતો નથી. આ પ્રમાણે આત્મા તત્વની વાત કરી. હવે એનો ઉપસંહાર કરે છે કે ભાઈ અત્યાર સુધી એ નિરૂપણ કર્યું, હવે એનો ઉપસંહાર એટલે હવે એને પૂરું કરશે ભગવાન શ્રી કૃષ્ણ. હે ભારત અર્જુન, સર્વના દેહમાં રહેલો આ જીવાત્મા અવધ્ય છે, તેથી સર્વે પ્રાણીઓને માટે તારે શોક કરવા યોગ્ય નથી. બરાબર, આ જીવાત્મા તે કેવો છે? અવધ્ય, એનો વધ થઈ શકે એવો નથી. બરાબર, એટલે સર્વે પ્રાણીઓને માટે તારે શોક કરવો. એટલે આ બધા જે કોઈ અહીંયા યુદ્ધને વિશે પ્રવર્તેલા છે એમાં યુદ્ધ પછી કેટલા લોકો હશે કે ન હશે એવી કોઈ ચિંતા કરવાની કે એને વિશે કંઈ શોક કરવાની જરૂર નથી. બ્રહ્માથી માંડી સ્થાવર સુધીના દેહધારીઓના એટલે જાતિત્વને કારણે એક વચન છે, દેહમાં રહેનારો આ દેહી એટલે આત્મા નિશ્ચિત રૂપે હંમેશને બોલી શું જોઈ છે હંમેશને માટે વધને યોગ્ય હોતો નથી એવો જાણશો. તે કારણે સગળા પ્રાણી માત્રને એટલે અચેતન પદાર્થની સાથે તેનાથી વિશિષ્ટ ભાવે વર્તનારા ચેતન સમૂહોને ઉદ્દેશીને તું શોક કરવાને યોગ્ય નથી. કોણ છે આ શરીર? કેવું છે? અચેતન છે. બરાબર, એટલે શું છે કે અચેતન પદાર્થની સાથે એટલે આ જે અચેતન આખું શરીર જે 24 તત્વોનું બનેલું છે તેનાથી વિશિષ્ટ ભાવે વર્તનારો એટલે એનાથી ટોટલી જુદો કોણ? આત્મા અંદર જે છે તે ભગવાન શ્રી હરિએ ઘણી વખત આત્મા અને શરીર એ બંનેના એમ કહે કે જે કોઈ અલગ અલગ પ્રમાણે અલગ અલગ રીતે એનું નિરૂપણ ભગવાને કરેલું છે કે ભાઈ આત્મા કેવો છે. અને ભગવાને ત્યાં સુધી કહ્યું કે એક વખત જેને એની ગેડ બેસી જાય એ કોઈ દિવસ આત્માને વિશે દેહના કે દેહને વિશે આત્માના લક્ષણ જે છે તે અંદર એકબીજાને એકમેકને વિશે ઘુસાડે નહીં, મિક્સ ન કરે. બરાબર, હા, શેરભેળ ન કરે. કેમ કે ભાઈ આત્મા જે છે તે ટોટલી જીવ જે કહ્યો કે આત્મા જે કહ્યો તે ટોટલી શરીર કરતાં જુદો જ છે. શરીરના લક્ષણો જુદા છે, આત્માના લક્ષણો જુદા છે. એટલે બંને વચ્ચે મિક્સ ન કરવું, શેરભેળ કે ભેળસેળ ન કરવું. બરાબર, જીવાત્માઓના દેહ સમૂહના નાશવંત ભાવને કારણે તે સ્વરૂપોના વિનાશીપણાને કારણે તે બંનેનો શોક અજ્ઞાનમૂળક જ છે. ભાઈ જીવાત્મા જે છે તેના દેહ સમૂહોના નાશવંત ભાવને કારણે જે જીવ છે એ બધા એમ કહે કે કેવા છે? દેહ ધારીને રહેલા છે. જીવ કોઈ એકલા છે નહીં. જીવ જે છે તે બધાને કોઈને કોઈ દેહની પ્રાપ્તિ થયેલી છે. હવે એને જે દેહની પ્રાપ્તિ થયેલી છે તે બધા દેહો કેવા છે? નાશવંત છે, એ પડવાના જ છે. આપણા જીવડા આપણે ત્યાં ઉનાળામાં થાય છે 2 કલાકનું આયુષ્ય હોય એનું, 2-4 કલાક. હવે એવી તો 4 મુખ્ય જે ભાગ કરે, સ્વદેહજી, પછી એમ કહે કે ઉદ્ભીજ, પછી ત્રીજું એમ કહે કે પેલું અંડજ અને ચોથું જરાયુજ. આ 4 પ્રકારની જે એમ કહે કે મુખ્ય યોનિઓ જે છે એમાં 84 લાખ જાતની યોનિઓ છે. 21 લાખની 4. હવે એમાં ઘણી બધી યોનિ એવી છે કે જેના 2-4 કલાકના 8-10 કલાકના આયુષ્ય છે. ક્ષણિક જીવ, ક્ષણિકમાં શરીર છૂટી જાય. કીડા મંકોડા ને આ બધા કેટલા બધા આપણા પગ નીચે મરી જાય. આ
એટલે એ પ્રમાણે એવી કેટલી બધી યોનિઓ જે છે તે જીવ ભોગવીને આવેલો છે, બધી પૂરી થઈ જાય પછી એને મનુષ્ય જન્મ મળે છે. અને મનુષ્ય જન્મમાં પણ જો એ કંઈ વિચાર કરતો નથી, આત્મવિચાર, પોતાના કલ્યાણનો વિચાર કરતો નથી, તો પાછો 84 લાખમાં જ જવાનો છે. એટલે એ તો કોઈ તત્વવેતા જીવ હોય, પૂર્વનો કંઈક કર્મિસ્થ જીવ હોય કે જેની ઉપર ભગવાનની કૃપા હોય. સોનાની બિસ્કીટ હે, સોનાની બિસ્કીટ લાવે. ચાલો, એટલે એ પ્રમાણે આત્મા જે છે એને વળગીને બધા દેહો રહેલા જ છે, એ દેહ પડવાના જ છે આજે નહીં ને કાલે, એટલે એના વિશે કંઈ બહુ શોક કરવા જેવો નથી. મારે શરીરે કંપ થાય છે એવું અર્જુનનું વચન હતું, તેનું નિરાકરણ કરતાં કહે છે. અર્જુનજી કહેતા હતા ને ભાઈ મારા શરીરમાં કંપન આવે છે, બરાબર. કંપન આવે છે એટલે શું છે કે મને આ મારા સગાઓ જોઉં છું એટલે એને જોઈને હાથમાંથી ધનુષ એમનું સરકી ગયું, કાંપવા લાગ્યું શરીર, થરથર થરથર ધ્રુજવા લાગ્યું, બરાબર. આપણે લોકોને જ્યારે કોઈને પણ બીક લાગે, ડર લાગે, કંઈ ન ઘટવા જેવી ઘટના એટલે અઘટિત ઘટના જ્યારે સામે ઘટી જાય તો કેવું થાય, બરાબર. મોઢું સુકાઈ જાય તમારું, આંખ આમને આમ ખુલ્લી રહી જાય, બરાબર. એક્ઝામમાં એકદમ અઘરું પેપર આવી જાય ને તો એવું થઈ જાય, આમ એકદમ આંખ સુકાઈ જાય, પાણીની તરસ લાગે જોરદાર, ગળું એકદમ સુકાઈ જાય, અદ્ધર થઈ જાય, બધું એવું પેપર આવી જાય. કોઈ માસ્ટર ગાંડો પેપર કાઢે એવું સવાલમાં જ નહીં સમજ પડે, સવાલમાં જ સમજ નહીં પડે જવાબ શું લખવાનો. 10 મિનિટ સુધી તો પેલો અચેતન અવસ્થામાં જ પહોંચી જાય. અમારું બોર્ડમાં જેવું પેપર આવેલું મેથ્સનું, 10 મિનિટ સુધી આમ અચેતન અવસ્થામાં. પછી આપણે એવો વિચાર કરીએ કે જેટલું આવડે છે ને એટલું આમ થોડુંક શાંત પોતાની જાતને સંભાળીએ, પછી એમ થાય કે જેટલું આમાં આવડે જેટલું ફટાફટ લખી દઈએ, નહીં તો એ પણ ભૂલી જઈશું. એટલે પછી જેટલું આવડે એટલું ધરાધર લખતા જઈએ, એટલે ધીરે પછી આમ થોડોક સમય જાય પછી એવું લાગે હવે વાંધો નહીં આવશે, પાસ તો થઈ જઈશું આટલા. પછી ધીરે આગળ વધીએ એટલે 60, 65, 70 માર્ક તરફ જઈએ. પૂરા માર્ક તો આવે જ નહીં, પેપર અઘરું હોય. એટલે હોશિયાર માણસ હોય તો એ 60, 65 પર અટકી જાય, ગગા હોય તો એ દંડીગુલ થઈ જાય, બરાબર. એવું થાય. એને પછી સ્વચ્છતા જ હોય પેપરમાં, આખું ખુલ્લું પેપર હાવ. એટલે એ થાય એવું, બરાબર. પછી કોઈ દિવસ કદાચ એવું થાય કે તમારું કોઈ બહુ પ્રિય પાત્ર હોય તમારી સામે જ કદાચ એક્સિડન્ટમાં કે એમાં મરી જાય તો તમે આમને આમ અવાક રહી જાઓ એકદમ. હમણાં તો મારી જોડે હતો, અત્યારે એવું થઈ ગયું, બોલવા ચાલવાનું તમારું બંધ થઈ જાય, બરાબર. શરીર આખું ઠંડુ પડી જાય. એટલે શું થાય, કંપન આવવા માંડે, શરીર ધ્રુજવા માંડે. પછી કદાચ કોઈ વ્યક્તિ કંઈ બહુ મોટી ચોરી કરતો હોય કે બહુ મોટું કંઈ પાપ કરતો હોય અને કોઈ એને પકડી લે, હવે સામેવાળાને જોઈ એટલે એને કંપન આવવા માંડે, બરાબર. એટલે કંપન ધ્રુજારી જે કહ્યો તે હંમેશા ભયને કારણે આવે. જે વ્યક્તિ નિર્ભય છે એને કંપન નથી આવતું, બરાબર. એટલે અહીંયા અર્જુનજીની વાત એટલે કરેલી છે, એમને ભય વ્યાપી ગયેલો, શોક વ્યાપી ગયેલો. ભય કેમ વ્યાપેલો? પાપને વિશે પ્રવર્તવાનો એમને ભય હતો કે ભાઈ આ બધાને મારીશ તો કેટલું બધું પાપ થશે, આ બધા સગાવાલાને મારીને છેલ્લે તો જમીનના ટુકડા માટે જ મારવાના ને, બરાબર. કે આ બધાને મારશું તો આપણે કેટલું મોટું પાપ થશે, નરકમાં જવું પડશે એમ. એટલે પછી એમને એને ભયે કરીને કંપન આવતું હતું, ધ્રુજારી આવતી હતી, હાથમાંથી ગાંડિયું સરકી ગયું. અર્જુનજી જેવા માણસને હાથમાંથી ગાંડિયું સરકી જાય તો બીજાની તો વાત જ કા, બરાબર. દૂરથી મીઠાઈનું બોક્સ દેખાયું, પણ આ તો પેલા પુસ્તક લઈને આવ્યા. ચાલો કંઈ નહીં. વળી સ્વધર્મનો વિચાર કરીને કંપન થઈ ગયું. સ્વધર્મનો વિચાર કરીને પણ યુદ્ધમાંથી ડગી જવું તારે માટે યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વિશેષ કલ્યાણકારી બીજું કશું નથી. આવી ગયું ને કે ભાઈ સ્વધર્મનો વિચાર કર. ક્ષત્રિયનો સ્વધર્મ શું છે? ડિફેન્સ, રક્ષા કરવી. કોની? પોતાના રાષ્ટ્રની રક્ષા કરવી, પોતાની પ્રજાની રક્ષા કરવી. કોનાથી? ચોર, લૂંટારા, ધૂતારા જે કંઈ હોય તે, બરાબર. એ બધાથી કાશી બીજા જે રાજાઓ કે બીજા જે કોઈ એમ કે લૂંટવા માટે આવેલા હોય માતૃભૂમિને કે એના જે કોઈ એમ કે મંદિરોને કે વસ્ત્ર અલંકાર આભૂષણને ખજાનાઓ, તો એની સામે એમ કે તમારે પડકાર થઈને ઊભા રહેવાનું છે ને લડવાનું છે, બરાબર. બાકી અફઘાનિસ્તાનથી પેલો મોહમ્મદ ગોરી અહીંયા સોમનાથ મંદિર સુધી લૂંટવા આવે અને આપણા બધા આટલા બધા વચ્ચે હિન્દુ રાજાઓના પરગણાઓ કે આટલા બધા રાજાઓ હતા ક્ષત્રિયોને, કોઈ કંઈ કરે જ નહીં. અહીંયા એકલા પૃથ્વીરાજ ચૌહાણ જ એનો વિરોધ કરે તો એ તો બુદ્ધિ વગરનું હતું ને, લોજિક, બરાબર. એટલે આવા બધા લોકો જ્યારે આપણે ત્યાં ગદ્દાર લોકો હોય છે એને કારણે જ આપણો દેશ ગુલામ બનેલો છે. આપણા દેશમાં જે લોકોએ રાજ કર્યું છે ને તે બધા આપણા દેશના સૈન્યને જે લોકો એ લોકોમાં ભેળવીને રાજ કર્યું છે. કંઈ બધા બહુ લશ્કર લઈને ત્યાંથી નહીં આવેલા. પ્રાથમિક રીતે જ્યારે અહીંયા એન્ટ્રી મારી ત્યારે થોડું ઘણું લશ્કર લઈને આવેલા, પછી તે લોકો અહીંયા ઇન્ટરનલી બધાને આપણા લોકોને
લાલચ આપી, સામ દાન દંડ ભેદની નીતિ આપણી જોડે જ કરીને આપણી ઉપર એ લોકોએ 1000 વર્ષ રાજ કર્યું. સમજી ગયા? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણા લોભ લાલચને કારણે આપણે કમજોર હતા એટલે આપણી ઉપર લોકોએ રાજ કર્યું. એમાં બીજાનો કોઈનો વાંક ન હતો. અરે આપણા દેશ ઉપર દિલ્હીમાં ગુલામોએ રાજ કર્યું છે. જે એ લોકોના દેશમાં ગુલામ હતા. કુતુબુદ્દીન ઐબક કોણ હતો? ગુલામ વંશનો રાજા હતો. અને અહીંયા કુતુબ મિનાર બનાવી દીધો. દિલ્હીમાં સૌથી મોટી અજાયબી કહેવાય છે કુતુબ મિનાર. બનાવેલો કોણ હતો? ગુલામે. બરાબર. કુતુબુદ્દીન ઐબક. બરાબર. ઇતિહાસમાં એનું નામ હતું ને. અમે લોકો બીજું અમે લોકો જોવા પણ ગયેલા આખો જોઈ લો. અમે મંડળે સહિત જોઈ લો. અમે ત્યાં ડાન્સ પણ કરેલો મેં અને ગોપાલે. બરાબર. ત્યારે વિડીયો નહીં બનતા હતા એટલે તો અમે લોકોએ ડાન્સ કરેલો ત્યાં. બરાબર. પણ અમે એનું નામ બીજી રીતે કહેતા હતા. બરાબર. ખબર છે તને? અમે એનું નામ બીજું જ કહીએ. અમે કુતુબુદ્દીન નહીં કહીએ. અત્યારે કેમેરાની સામે એ નામ કહેવાય એવું નથી. બરાબર. અમે એ નામથી જ એને બોલાવતા હતા. એ દિન ઐબક, કુતુબુદ્દીન ઐબક. બરાબર. સમજી ગયા? હા. એટલે અમે એ નામથી જ એને ઓળખીએ. ઇતિહાસમાં એનું બહુ મોટું નામ છે. ચાલો. હવે એ લોકો ગુલામ જો ભારત પર રાજ કરતા હોય તો બીજાની તો શું વાત કરવી? સમજા? એટલે આપણામાં આવી ગુલામી માનસિકતા છે. એટલે આપણામાં શું અંદર લડ્યા જ કરે છે, બધા બાજ્યા જ કરે છે. હું મોટો, મારું મોટું, આનું મોટું, લડ કર્યા કરે. ક્ષત્રિય તો બહુ લડતા હતા આપણે, રાજા મહારાજાઓ. નાના નાના પેલા 5 ગામના રાજા હોય, 10 ગામના રાજા હોય, થોડું ઘણું લશ્કર હોય ને પોતે પોતાની જાતને બહુ મહાન ને બહુ મોટા માનતા હોય. બરાબર. પાછું કેવું હોય કે એને પાછું એનાથી જ બીજા ગામનો રાજા હોય એની સાથે ફાવતું નહીં હોય. પાછું 10 ગામ સુધી એમ કે આ બાજુ ને 10 ગામ સુધી આ બાજુ, એના ખાવા પીવાના પણ વ્યવહાર નહીં હોય. હવે પહેલાં ત્યાં એટલે કોઈ બહારનો ફોરેનર કોઈ પણ હોય, વિદેશી આક્રમણ કરનારો, આક્રાંતા, એ લડે તો પેલો ખુશ થાય. પણ એને ખબર નથી કે એને હરાઈને તારી પાસે જ આવવાનો છે. સમજ્યા? આપણી ઉપર આ તકલીફ હતી કે પેલો મોહમ્મદ ગોરી અફઘાનિસ્તાનથી સોમનાથ મહાદેવ સુધી આવે જ કેવી રીતે? કંઈ લોજિક જ નહીં ખબર પડતી. આપણા રાજાઓ એટલે એ લોકોની સરહદ પરથી ગયો હશે તો બી આ લોકોને એમ કે આપણે શું લેવા દેવા? આપણી સરહદમાંથી ભલે જતો ને આપણી પાસે થોડો યુદ્ધ કરવા જાય. જવા દીધો બધાએ. બરાબર. અને પૃથ્વીરાજ ચૌહાણ જોડે એને 16 વખત યુદ્ધ કર્યું તો પણ આપણા હિન્દુ રાજા કોઈ ભેગા જ નહીં થયા બીજા. ચાલો વિચાર કરો કેટલા બુદ્ધિના. હવે અત્યારે આપણે એમ કહીએ કેવા બુદ્ધિ, એ લોકોની બુદ્ધિ કેટલી તામસી હશે. વિચાર કરો. બરાબર. એટલે આવા લોકો હોય ને એને કારણે જો ભારત જ્ઞાનથી પાછળ નહીં રહ્યો. જ્ઞાની લોકો તો ભારતમાં ઘણા બધા થયા છે પણ જડસું બહુ, જ્ઞાનની જોડે જડસું ને અહંકારી બહુ હતા. બરાબર. બધાને પોતપોતાના જ્ઞાનનો, પોતાને એનો અહંકાર બહુ, ફ્લેક્સિબિલિટી બહુ ઓછી હતી એટલે ભારતમાં આ પ્રમાણે થયું. આ વખતે પણ પાકિસ્તાનમાંથી જે કરવામાં આવ્યું તો એવું જ કરવામાં આવ્યું ને. ધર્મ પૂછીને કેમ માર્યા? કે ભારતમાં જ કોમ્યુનલ રાઇટ્સ ફાટી જાય. તો હોશિયાર નીકળ્યા લોકો અહીંયાના કે લડિયાની અંદર અને ઓલી પાકિસ્તાનની સામે બધાએ અહીંયાના જે કોઈ બધી જાતે એક સાથે ભેગા મળીને જવાબ આપ્યો. સમજો? એટલે ફાવ્યા. ઇતિહાસમાંથી કંઈક શીખવું જોઈએ. એટલે અંદર લડવાથી કોઈ ફાયદો નથી. સંપ્રદાય હોય કે ધર્મ હોય કે ભગવાન હોય કે કશા માટે પણ એનાથી 2 બિલાડી લડે ને એમાં કૂતરો જ ફાયદો ઉઠાઈ જાય. સમજો? અને મને તો સિમ્પલ એક વાત જ સમજ નહીં પડતી કે તમે તમારા જીવનનો સમય જે કંઈ તમને શાંતિથી મળેલો હોય અને એ સમય તમે સંઘર્ષ પાછળ કાઢો, એ સંઘર્ષ તમારી ચોઈસ હોય પાછી. બરાબર. તો પછી એ સંઘર્ષ પાછળ શું કામ કાઢો સમય? ચોઈસ છે તો તમારી. તમને જો ચોઈસ સંઘર્ષમાંથી બહાર નીકળવાની મળે છે તો પછી સંઘર્ષ શું કામ કરવો? જબરજસ્તી કુદરતી સંઘર્ષ આવી જાય તે તો અલગ વાત છે અમારી જેમ. સમજો? સંઘર્ષ અમે ઈચ્છતા નથી પણ જબરજસ્તી આવે છે તો કરવો પડે છે, એ અલગ વાત છે. પણ જેને નથી એ ખોટો સંઘર્ષ શું કામ કરે છે? મને એમ થાય એને એના જીવનની કદર નથી, એને એની આઝાદીની કદર નથી, એને એના સારા સમયની કદર કરતાં નથી આવડતું. સમજો? કારણ કે જ્યારે હકીકતમાં સંઘર્ષ થશે ને તે દિવસે એને પસ્તાવો થશે કે મારા સારા સમયમાં મારે આઝાદીથી જે કરવાનું હતું એ મેં કર્યું નહીં. આઈ કુડ હેવ ડન મચ મોર બેટર દેન વોટ એવર આઈ હેવ ડન. એમ એને ત્યારે ખબર પડશે. કારણ કે સમયની કોઈ દિવસ કદર કરતાં શીખો. હું તમને ઉદાહરણ નથી આપતો કે ભાઈ જે વ્યક્તિનું પોતાનું કામ જ શરીરના ભાગવા દોડવાથી હોય છે. અશોકભાઈ ક્યાં ગયા આપણા? હવે અશોકભાઈ ક્યાં ગયા? અંદર હમણાં જ ગયા. બરાબર. હવે એમનું શરીરમાં હમણાં તકલીફ અટકી ગયેલા તો એમને કેટલી તકલીફ પડી 2-3 મહિના. વિચાર કરો. ભાગી દોડી જ નહીં શકે માણસને. એનું ભાગવા દોડવાથી જ કામ ચાલતું હોય તો શું કરે બિચારો? એટલે જે તમને જ્યારે
આઝાદી મળે છે, લિબર્ટી મળે છે, થોડા ઘણા તમે એવું પોતાની જાતને સ્વતંત્ર માનો છો તો એ સારા સમયમાં સારા કામ કરી લેવા જોઈએ. ખોટી ખોટી લડાઈ ઝઘડા કે લોકો જોડે બાજુ નહીં જોઈએ. અમુક માણસ તો ગાંડા હોય અડધા, પેલા આરટીઆઈ કરે ને પછી કેસ કરે ને હવે બધા નાટક કરવામાં આખી જિંદગી કાઢી નાખે. હવે એ બધું કરીને શું ફાયદો છે? કંઈ ફાયદો નથી. લડવા ઝઘડવામાં આખી જિંદગી નીકળી જાય, કંઈ મળે નહીં. સોનિયા બટ્ટે સન્નાતા જેવું છે, બરાબર. એટલે સમય સારો ચાલતો હોય તો સુકૃત કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનને, ભગવાનના ભક્તોને, સાધુ સંતોને રાજી રાખવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. અને જેમ બને તેમ વધારે મન, કર્મ, વચને જેટલું તમે તમારું બેસ્ટ જે કંઈ કરી શકો છો ને એ કરવું જોઈએ. પૈસા પણ વાપરવા જોઈએ. પૈસા આવે તો પૈસા પણ વાપરવા જોઈએ. રાંદેર મંદિરમાં આ વખતે કરવું છે પણ કોઈ મોટો આપણે એ મળતો નથી યજમાન. 10,000 રૂપિયાનો ખર્ચો છે, કોઈ યજમાન મળે તો કરીએ ખર્ચો. તો કોઈ યજમાન જ નથી હમણાં. અને હું કોઈને કહેતો પણ નથી કે હું કોઈને કહું. હવે આજે આ પહેલી વખત બોલ્યો, આખો મહિનો નીકળી જવાનો, મેં કોઈને કંઈ કહ્યું જ નહીં. હું કદાચ કોઈ આવશે પણ કોઈ આવ્યું જ નહીં તો કોઈ જવા દેવું તો નહીં કહેવું. પણ હવે આજે મને થયું કે ચાલ કહીએ, કદાચ વરસાદ પડે એ પહેલાં એકાદ પ્રોગ્રામ થઈ જાય તો સારું ભજન કીર્તનનો. અને આ બધા પૂછ્યા કરે છે આને બધા ક્યારે થશે. લોકોને આદત પડી ગઈ છે હવે રાંદેર મંદિરની, બરાબર. કારણ કે ફૂલ પાછું ભજન જોડે ભોજન પણ થાય ને એટલે બધાને આદત પડી ગઈ છે. હું ચાલો સારી આદત છે, આપણે કંઈ વાંધો નથી, બરાબર. તમે લોકો 2-4 જણા ભેગા થઈને 2,000 આપી દેવું તો આઈ ડોન્ટ માઇન્ડ ને, હું ના નહીં પાડીશ. તમારા પૈસા મને તો ખપી જ જાય, બરાબર. મને એટલે ઠાકોરજીને એમ, હું કંઈ બધું ખાઈ નહીં જતો, બરાબર. ચાલો તમે ભાઈ મારી સામે જોશો આમ કરીને, હું કંઈ મારે કેટલું જોઈએ, હું તો બહુ ઓછો ખોરાક છે મારો. હા, એટલે સ્વધર્મનો વિચાર કરીને પણ ક્ષત્રિય યુદ્ધમાંથી ખસી જવાનું નથી, લડવાનું જ છે એણે, બરાબર. જો પલાયનવાદ બહુ નકામો છે, પલાયનવાદ નહીં કરવો, એનાથી તમારો વિકાસ અટકી જાય. જ્યારે જે સમયે જિંદગીમાં જે યુદ્ધ લડવાનું હોય ને લડી નાખવું, સાયલન્ટ રહેવાનું, અકળામણ ગભરામણ નહીં કરવાની. અને ત્યારે પછી બહુ સુખનો વિચાર નહીં કરવો કે આમ થશે તો આમ મારું સુખ ચાલ્યું હશે, પેલું ચાલ્યું હશે, જાય તો જવા દેવાનું. પણ લડવાનું છે ને તો લડી નાખવાનું, સમજો. મગજ સ્થિર રાખીને લડવાનું, અકળામણ ગભરામણથી ન લડવાનું, ભય નહીં રાખવાનો ને ડરવાનું નહીં, કોઈ બાબતથી ડરવું નહીં. સત્ય તમારી જોડે હોય ને તો કોઈથી ડરવું નહીં. લડવાનું છે તો ભાગ્યમાં લડવાનું હશે, લડી નાખશું. બહુ ચિંતા નહીં કરવાની એવી. કારણ કે અમે એવા ઘણા બધા માણસ જોયા છે કે જેની જિંદગીમાં કોઈ લડાઈ નહીં હોતી ને બહુ શાંતિથી જિંદગી જાય છે એની. પણ પછી હું છેલ્લે એ લોકોને જોઉં ને તો મને સંતોષ નહીં થતો. હું આ શાંતિથી જીવો તો કરો, પણ પછી જેવો આવ્યો ને એવો જ જાય. એ જેવો આવ્યો હોય ને એવો જ જાય. સમજ્યા તમે? બરાબર. એને આપણે ગુજરાતીમાં શું કહીએ ખબર? જીએ જીવો. આઈડિયા આવી ગયો ને? આપણે એમ માનીએ એક રીતે કે ભાઈ એના જીવનમાં બહુ શાંતિ રહી, પણ પછી આપણે ગુજરાતીમાં કહીએ એવો જોઈએ, જીએ જીવો. સમજો, જીએ જીવો સમજી ગયો તું? નહીં સમજો ને? જીએ એટલે શું થાય? ગ. અને જીવો એટલે શું થાય? બસ. હવે સમજી ગયો? બસ. એટલે સંઘર્ષ હોવો જરૂરી છે થોડો ઘણો, એ તમારું ઘડતર કરે, બરાબર. બાકી તમે જેવી છે તેવી ને તેવી જ જિંદગી જીવો અને પછી ચાલ્યા જાવ પાછા, બરાબર. એટલે સંઘર્ષ હોવો જરૂરી, પણ વેચાતી નહીં લેવાની, એ પણ છે. શાંતિથી સુખમાં જીવાતું હોય તો પછી ભજન કરીને જીવી લેવું. પણ પછી સંઘર્ષ આવે તો શ્રી કૃષ્ણ ભગવાનની જેમ, ચાલ ભાઈ કોણ છે લડવા આવેલો, ચાલ આવી જા, તૈયાર જ બેઠેલા છે, બરાબર. પણ વેચાતી નહીં લેવાની, સમજી ગયા? બસ. ચાલો, ચકાર અહીં સમુચય અર્થમાં લેવાનો છે, એટલે કે દેહ અને આત્માનું વિનાશીપણું અને અવિનાશીપણું કહેવાની સાથે યુદ્ધની પણ ધર્મરૂપતા કહેવી, એ રૂપ સમુચય અર્થમાં જાણવું, બરાબર. દેહ અને આત્મા બંને એમ કહે કે પોતપોતાના લક્ષણો ધરાવે છે. દેહ જે છે તે તો પડવાનો જ છે, આત્મા અજર અમર અછેદ અભેદ છે. અને ક્ષત્રિય ધર્મ શું છે? યુદ્ધ કરવાનો છે, તારે લડવાનું છે. તું શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પલાયન ન થવું. આવી ગયું ને? જો ક્ષત્રિયએ કોઈ દિવસ યુદ્ધમાં પલાયન નહીં થવાનું. વૈશ્ય જે છે એનો જે ધર્મ છે તે વાણિજ્ય, વેપાર, ખેતી, પશુપાલન, વૃત્તિ, આ બધો એનો વેપાર ધંધો છે. તો એ બધું વેપાર ધંધામાં એ બધું ઉપર નીચે થયા કરે. એ બધા દિવસ કંઈ સરખા નહીં જવાના, કંઈ રોજ કમાવાના નથી. અમુક દિવસ શાંતિથી બેસવાના પણ આવે, એમાં બહુ ચિંતા નહીં કરવાની. બેસવાના આવે તો બેસી જવાનું, ભજન કરવાનું. પાછા કમાવાના આવે તો કમાઈ લેવાનું, શાંતિથી જીવવાનું. પણ મગજ પર બહુ ટેન્શન નહીં લેવાનું, ભાગ્યમાં જે છે તે મળવાનું છે, બરાબર. ચલો, એટલે એ પ્રમાણે આમાં ક્ષત્રિયમાં શું આવે? શૌર્ય આવે. શૌર્ય એટલે શું છે કે યુદ્ધમાં સામે ગમે એવો વ્યક્તિ હોય પણ પેલો એનું શૌર્ય બતાવી જાય, બરાબર. પરાક્રમ, શૌર્ય, અભિમન્યુ કેટલા પરાક્રમી હતા, બરાબર. પછી તેજ,
એનું તેજ જોઈને ભલભલાને આવી ગયો, બરાબર, એના તેજથી ભલભલાને પરાભવ પમાડી દે નરેન્દ્ર મોદી. એનું તેજ બહુ ખતરનાક છે, સમજો. એનો પ્રભાવ એવો છે કે એના પ્રભાવથી સામેવાળાને ડર લાગી જાય, બરાબર. એટલે એવા જે પરાક્રમી લોકો હોય, આ બધા આવા લોકો જે હોય ને વિશેષ યોગમાં એ લોકોનો જન્મ થતો હોય અને 50-100 વર્ષે એવા એકાદ બે માણસ જ આવતા હોય. વારે વારે એવા એના ઘરમાં જ એના કંઈ 4 કે 5 ભાઈ છે, એમાં એ ભાઈ એકલા જ એવા છે, બાકીના બિચારો બધા બહુ સામાન્ય માણસો છે, પણ એ ભાઈ જ એકલા એવા છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એવું તે જ હોય અમુક માણસનું કે એ કામ કરી નાખે, જે લોકો ન કરી શકે તેવું કામ એ કરી નાખે, પણ પાછું એનું તેજ હોવા સાથે એ દિશામાં જવો જોઈએ, સમજો. મને ઘણા લોકો કે ભાઈ નરેન્દ્ર મોદીનો જે સમયે જન્મ થયો હશે એ સમયે કેટલા બધા લોકોનો જન્મ થયો હશે, તો બધા તો નરેન્દ્ર મોદી ન હોય ને. અરે ભાઈ, એનું ક્રિયમાણ જોવાનું હોય ને, પણ પ્રારબ્ધ જોડે ક્રિયમાણ પણ જોવાય ને. ક્રિયમાણ કંઈ ઘરમાં બેઠા બેઠા થોડું ચાલે તમારું. નરેન્દ્ર મોદીએ એ બાજુ પગલાં ભર્યા ને એટલે એ બાજુ થયો. સચિન તેંડુલકરનો જન્મ થયો હશે ત્યારે કેટલા બધા લોકોનો જન્મ થયો હોય એ સમયે, પણ એનું ક્રિયમાણ જોવાય ને બાજુ, સમજો. એટલે એ ક્રિયમાણ એવું કરે એટલે પછી એ પ્રમાણે એને ફળ મળે. જિંદગીની ગાડી ક્રિયમાણ અને પ્રારબ્ધ બે ઉપર ચાલે છે. આજે રવિવાર છે, તમે લોકો મંદિર નહીં આવો ને આ છોકરો ઘરે ટીવી ટીચ્યા કરે તો ટીવી જ જોવાનો ને, તો પછી એમાં ક્રિયમાણ જોવાય ને. તમે મંદિરે આવો, દર્શન કરો, સત્સંગમાં બેસો તો બે શબ્દ પણ એના કાનમાં પડે તો ખરા જ ને, સમજો. તો ત્યાં ક્રિયમાણ જોવાય. દરેક જગ્યા પર પ્રારબ્ધને નહીં રડિયા કરવાનું હોય કે ભાઈ આનું પ્રારબ્ધ દુર્બળ છે. અરે ભાઈ, પ્રારબ્ધ દુર્બળ છે તો ક્રિયમાણ જરા વધારે મજબૂત કર, સમજો. પ્રારબ્ધ એટલે શું છે, તો પૂર્વે કરેલું ક્રિયમાણ છે, તો એ ઢીલું કેમ છે, કારણ કે પૂર્વે પણ તું આવો જ હતો, ઢીલો હતો એટલે. એટલે હવે અત્યારે ક્રિયમાણ સારું કર તો હવે પછીનું પ્રારબ્ધ સુધરશે ને. આજનું ક્રિયમાણ કાલનું શું છે, પ્રારબ્ધ છે. એટલે જેનું પ્રારબ્ધ દુબળું હોય કે દુર્બળ હોય એને શું કરવાનું, ક્રિયમાણ બહુ પાવરફુલ કરવાનું કે એના પછીના સમય તેનો સુધરે. કર્યા વગર કંઈ થવાનું નથી, યાદ રાખજો. અને નિષ્ફળતાથી દડી જઈશો તો પણ કંઈ થશો નહીં. હા, સારા સમયની રાહ જોઈ, જે ધીરે ધીરે પગલી ભરવાની. મારે એક મિત્ર તો હમણાં જ મને ફોન કર્યો, એમ કંઈ બહુ ઊંધો પડેલો છે આમ તેમ. મેં કહું જો, જ્યારે આવો સમય આવે ને ત્યારે પહેલું તો એક કામ કરવાનું, તિજોરીને તાળા મારી દેવાના. એટલે નો ઇન્વેસ્ટમેન્ટ પોલિસી. મને કંઈ નો ઇન્વેસ્ટમેન્ટ પોલિસી તો ભાઈ કમાઈએ કેવી રીતે? મેં કહું સર્વિસના ધંધા ચાલુ કરવાના, સમજો. મને કંઈ સર્વિસના ધંધા એટલે શું? મેં કહું કે આપણે નોકરી કરીએ તો સમયના બદલામાં પેલો પગાર નહીં આપતો, તેવા સર્વિસના ધંધા ચાલુ કરવાના કે જેમાં આપણે રૂપિયા રોકવાના જ નહીં આવે, ખાલી સામેવાળાને સર્વિસ જ આપવાની હોય. તે કે એમાં લોકો પૈસા ખાઈ જાય, તો હું પૈસા ખાઈ જાય પણ ઓછા તો નહીં થાય ને. એમાં લોકો પૈસા ખાઈ જાય પણ ઓછા તો નહીં થતા ને. પણ તમે રોકાણ કરો ને સમય ખરાબ ચાલતો હોય તો શું થઈ જાય, તિજોરી ખાલી થઈ જાય કે નહીં, સમજો. બરાબર. એને એક જગ્યા પરથી મુંબઈથી એક જણે બોલાવેલો આ પ્રમાણે એના અનુભવ માટે એ જોઈને. હું પહેલો ચાલ્યો જા, તને બહાર જવાનો એવો શોખ હોય, પહેલો ચાલ્યો જાય. એ તારી સર્વિસ જ માગે છે ને, પૈસા નહીં માંગતો ને, પહેલો ચાલ્યો જા. એ કે મારો એવો વિચારતો હતો જ, પણ મને એકવાર લાગ્યું કે તારો ઓપિનિયન લઈ લો. મેં કહું પહેલો ચાલ્યો જા, રૂપિયા ન રોકવાનો એ જ કામ કરજે. તારો એ અનુભવ માંગે છે ને, અનુભવ આપ. તું તારો અનુભવ જ વેચ અત્યારે, રૂપિયા ના રોકતો, નહીં તો ઊંધો પડશે. કારણ કે સમય બરાબર ન ચાલતો હોય તો રૂપિયા રોકો તો તરિયા ઝાટક થઈ જાય તમારા. સમય ફેવરેબલ ચાલતો હોય તો જ રૂપિયા રોકાય. શેર બજારમાં કેટલા બધા લોકો જાય છે, બધા કમાઈ જાય. મારી પાસે જ કેટલા આવે છે, 32 લાખ ગુમાવ્યા ને 40 લાખ ગુમાવ્યા. ને હમણાં જ આવ્યા એક ભાઈ સિંધી હતા, તે જાતના 32 પેટી ગુમાવેલી. પછી હમણાં એક બીજા બેન હતા, તે તો કંઈ 32 તો બહુ ઓછા બોલો જ તમે, મારે ફિગર જ નહીં કહેવો. એટલે 32થી ઉપર ગુમાવ્યા હશે. હવે શેર બજાર તો કેટલું બધું તેજીમાં જાય છે, તો પણ એ લોકોએ ગુમાવ્યા. ચાલો બોલો, તો શું કહેવાનું, શું કહેવાનું? પ્રારબ્ધ ને એ લોકોને. એટલે એ લોકોના ભાગ્યમાં એ પૈસા નહીં હોય તો નહીં મળે, જુગાર સત્તામાં નહીં કમાય, સમજો. બરાબર. ધડાધડ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કે બીજામાં ગમે ત્યાંમાં ગયા હોય, નિફ્ટી બિફ્ટીમાં ઊંધા પડી જાય, ધડાધડ પૈસા ઉડી જાય, એક સાથે 10-20 લાખ જ ઉડી જાય, સીધો ઘર ભેગો જ થઈ જાય, સમજી ગયા. એટલે એવો સમય ચાલતો હોય તો પૈસા ઇન્વેસ્ટ નહીં કરવાના, સર્વિસ વેચવાની. ત્યારે સમજી ગયા, તારે તો સર્વિસ જ વેચવાની છે. તને સર્વિસ વેચતા બી નહીં ફાવતું તો મંદિર આવીને ભજન કરવાનું, બીજું તો શું કરીએ, સમજી ગયા. એટલે કામ
તમારા સમયને અનુકૂળ કે અનુરૂપ કરવાનું છે, પણ પલાયનવાદ નહીં કે ભાઈ કરવું જ નથી કામ, એવું નહીં. ઊંઘ્યા કરવું છે બેઠા બેઠા, એ તો આળસું થઈ જાય પછી. બરાબર, એ ખોટી વાત છે. ગ્રહસ્થાશ્રમ નહીં કરવો, વાનપ્રસ્થમાં છો કાં પછી આમાં છો, આ સંન્યાસમાં જો, ભલે કળિયુગમાં વાનપ્રસ્થ નિષેધ છે, પણ ઘણા રિટાયર થઈ ગયા હોય એટલે આપણે એવું કહીએ ભાઈ વાનપ્રસ્થનું જીવન જીવે છે, તો વાત અલગ છે કે ભાઈ પછી એને ભજન જ કરવાનું છે. તો ભાઈ ભજન પણ કરવું પડે, પણ પછી બહાના નહીં કરાય. બરાબર, પછી તમે ત્યાગી થયા હોય તો ભજન કરવું એ તમારો ધર્મ છે, તો પછી ભજન કરવું પડે, વ્રત કરવા પડે, બરાબર, નિયમમાં રહેવું પડે, તો પછી એમાં પણ પલાયનવાદ નહીં. પણ તમારો સ્વધર્મ ઓળખીને તમારે કામ કરવું પડે, પલાયનવાદ નહીં. બરાબર, ચલો. ધૈર્ય, ધીરજ રાખવી. કોઈ પણ કામ કરો એમાં ધૈર્યની બહુ જરૂર છે. ધીરજનો બહુ અભાવ છે આજકાલની જનરેશનમાં. ધીરજ નથી. તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મફતનું લાવ, આવા બધા બહુ વિચાર છે. કામની વસ્તુ છે, બોમ્બ લાવ્યો છે. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે? ધૈર્ય, ધીરજની બહુ જરૂર છે. તમે ધીરજ નહીં રાખો તો કંઈ ના થાય. સમય આપવો પડે, અમુક સમયે જ અમુક ફળ મળે. અને ધીરજ તમારી હંમેશા, ધીરજની કસોટી જે છે, મિત્રની કસોટી જે છે, તે ખરાબ સમયમાં થાય. લવારા તો હું અહીંયા બહુ કરી નાખું કે મારામાં બહુ ધીરજ છે, બહુ ધીરજ છે, પણ જ્યારે મારો સમય ખરાબ ચાલે ત્યારે મને મારા સમયને કાઢતા કેવો આવડે છે, ત્યારે મારા ધીરજની, ધૈર્યની કસોટી થાય. બે માણસ બે શબ્દ ખરાબ બોલી જાય મારી સામે અને ત્યારે હું ધૈર્ય રાખીને એને શાંતિથી સાંભળ્યું તો કહેવાય કે ભાઈ આનામાં ધીરજ છે. બરાબર, બાકી ભગવાને કહ્યું એ પ્રમાણે ભીમસેન જેવા ડારા દેનારા તો બહુ મળી જાય. યુધિષ્ઠિર જેવી શાંત પ્રકૃતિ રાખવી જરૂરી છે ને. અને સૌથી વધારે ધીરજ ક્યારે તમારી જોર માંગી જાય, સમજો જ્યારે તમે સાચા હો ને લોકો તમને ડબડાઈ જાય તો પણ તમે શાંતિથી સાંભળી લો ને તમે તમારા જે કોઈ સ્ટેટસ છે કે તમારા કાર્યથી દખતા નથી અને કામ કર્યા કરો છો શાંત મગજે, ત્યારે તમારી ધીરજ જે છે એનો પૂરેપૂરો રોલ છે. સમજો. બરાબર, ગ્રહસ્થને માટે સૌથી કષ્ટદાયક આફત કઈ? ભાઈ એના ઘરવાળા અને એના છોકરા જ એના કયામાં ના હોય. એ કહે કે તમને આવડતું નથી, તમે ગગા છો, તમને રૂપિયા કમાતા નથી આવડતું, તમને આ નથી આવડતું. એક ધંધામાં જો એ ઊંધો પડ્યો, સમજી લો કે એને દુનિયામાં દરેક માણસ પછી ફજેત કરવા પર જ તુલે કે એનામાં દમ નથી, એનામાં રામ નથી, એનામાં ધંધો કરવાની આવડત નથી. હવે પહેલાં તો ગામ બોલતું હોય, પછી તો ગુસ્સામાં આવીને એના ઘરના લોકો પણ બોલે, ત્યારે એની પરિસ્થિતિ બહુ બગડી જાય. આ આત્મહત્યા જેટલા લોકો કરે છે ને એમાં 70% લોકો આ જોઈ છે. એ લોકો પોતે નથી હારતા, એ લોકોને બહારના લોકો હરાવે છે, સમાજ હરાવે છે લોકોને. જે લોકો એને ટીકા ટિપ્પણી કરે ને એનાથી એ હારી જાય છે અને છેલ્લે એનાથી એ સંભળાતું નથી. એ દુઃખ જે છે ને લોકો બોલે છે એને, એનાથી સહન નહીં થતું એટલે બિચારો આત્મહત્યા કરી લે છે. એટલે ખરાબ સમયમાં એક બેસ્ટ તમને પોલિસી આપું છું. તમારા ખરાબ સમયમાં જે કંઈ ખરાબ થયું છે એની જાણકારી આખા ગામને એનો ઢીંઢેરો નહીં પીટો. લોકો તમને ખાલી ડરાવશે કે હવે તો તારું કંઈ નહીં થાય, હવે તો ગયા સમજો, હવે તો આમ કહ્યું, એવો ઢીંઢેરો નહીં પીટો. એમાં જે કોઈ કોન્ક્રીટ વ્યક્તિ એટલે એ કામનો જે નિષ્ણાત છે એને મળો અને શું તમે એમાં બેસ્ટ કરી શકો એ સમયે કરો ને છોડી દો ને એને પછી બીજી રીતે તમારે જે કંઈ બીજું છે તે એને આમાં રહ્યો, એની પાછળ આખો દિવસ મગજ નહીં ચલાવ્યા કરો તો ગાંડા થઈ જશો. લડો પણ મગજથી લડો. એટલે એની પાછળ દિવસ રાત એની પાછળ જ પડી જાઓ તમે અને પછી એ લાંબા સમયનો પેચ હોય એટલે તમે લપેટાઈ જાઓ અંદર ને પછી તમે એના વિશે વિચારો. પછી એની ઉપર એ તો કામ તો થતું નહીં હોય, ઉપરથી લોકો તમને મેણા તોણા મારે. તમારા ઘરવાળા તમારા કયામાં ના હોય, છોકરા તમને કહે પપ્પા તમને અક્કલ જ નહીં, ધંધો કરતા નથી આવડતું, ઘરવાળી કહે તમારામાં બુદ્ધિ જ નથી, ત્યારે તમને બહુ અહીંયા વસમું લાગે. એવા લોકો જ આત્મહત્યા કરે છે, યાદ રાખજો. માણસ પોતે કોઈ દિવસ એના કામ ધંધાથી નથી હારતો, એને એના ઘરના ને બહારના ને સગા વાલા ને બધા જે ખરાબ બોલે છે એનાથી જે માણસ તૂટી જાય છે. એટલે બેસ્ટ પોલિસી છે તમારી જે કોઈ પણ અણઆવડત છે કે તમારો જે કોઈ ખરાબ સમય છે એને તમારે પોતે કાઢવાનો છે. એ પ્રમાણે પોતે મજબૂત થાવ. લોકો પાસે જવાની કોઈ જરૂર નથી, લોકો કોઈ તમને મદદ કરવાના જ નથી. કોઈ એક એવો માણસ તમે શોધો કે જે તમને ખાલી ગાઈડન્સ આપે અને એ ગાઈડન્સ લઈને ખાલી ત્યાંથી જે લડવાનો રસ્તો જે ખોલો અને લડ્યા કરો શાંતિથી. બાકી આખા ગામમાં ઢીંઢેરો પીટવા જશો ને તમે હારી જશો, તમારા ઘરના લોકો જ તમને હરાવશે. સમજજો.
તમે બહાર નહીં હારશો, તમારા ઘરમાં જ તમે હારશો. તમે સેન્ટિમેન્ટલી હારી જશો, સાયકોલોજીકલી હારી જશો, પછી તમે તૂટી જશો એક દિવસ. પછી એક એવી એવો એક સમય આવી જાય, એક ક્ષણ કે જ્યારે તમને એવું થઈ જાય કે હવે બધું હારી ગયો છો, હવે કોઈ કયામાં જ નથી, હવે જીવીને કોઈ ફાયદો નથી. એટલે તમારો લડવાનો જે પાવર હતો તે બધો નીચે પડી ગયો, જમીન ભેગો થઈ ગયો, પછી માણસ મરી જાય. સમજી ગયા? જેનો જેનો ચંદ્ર નીચનો હોય, છઠ્ઠે આઠમે બેઠેલો હોય, કાં એની જોડે પાપગ્રહ બેઠેલો હોય, ચંદ્ર જોડે કેતુ બેઠેલો હોય, ચંદ્ર જોડે રાહુ બેઠેલો હોય, વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો હોય ને પાછો છઠ્ઠે કે આઠમે બેઠેલો હોય, એણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. 12મે ચંદ્ર બેઠેલો હોય પાપગ્રહ જોડે, એને ખાસ ધ્યાન રાખવું. કારણ કે એ લોકો બહુ જલ્દી ડિસ્ટર્બ થઈ જતા હોય, બહુ જલ્દી હલી જતા હોય. જેનો ચંદ્ર થોડો ઊંચનો હોય ને એ માણસ પરિસ્થિતિનો સામનો કરી શકે છે, લડી શકે છે. બરાબર? અને એમાં પણ આ થંબ રૂલ તો ખરો જ પાછો. બહુ કોઈને કહેવું નહીં કે તમારા પર શું થાય છે તમારે. તમે એમ ભોળા બનીને બધાને કહેવું કે આ મને મદદ કરશે, પેલો મને મદદ કરશે, એમ કરીને તમે બધાને કહેવું. લોકો તમારી પાછળ તમારી પર હસતા હોય, તમારી પાછળ હશે એટલે ધીરે ધીરે એ વાત તમારા સુધી આવે જ. બરાબર ને? નક્કામાં ને નઠ્ઠારા માણસ તો મોડા પર પણ કહેશે તમને, સમજો કે તમારામાં આવડત નથી, તું ગગો છે, અક્કલ વગરનો છે, બુદ્ધિ વગરનો છે, એવું તમને મોડા પર પણ કહેવા આવશે લોકો તમારા ખરાબ સમયમાં. હવે એકચ્યુઅલી એ માણસના કોઈ પણ સર્ટિફિકેટની તમને જરૂર નથી. જે તમને એવું કહે છે એ કેટલો સફર હશે એ પણ ડાઉટમાં છે. પણ હવે એનો સમય એવો નહીં ચાલતો એટલે તમને બોલી જાય ને તમારો સમય ખરાબ એટલે તમને વસમું લાગી જાય એટલે તમે ન કરવાનું કરી નાખો. આવા જ કેસો આવે છે બધા. અરે ભણવામાં પણ આવા કેસો આવે છે. માસ્તર પેલો બોલી દે કે હાલા તું ઠોઠ જેવો છે, તું કંઈ પાસ નહીં થવાનો, લાગી આવે પેલાને, લટકી જાય અંદર. હમણાં જ એક એવો કેસ મેં સાંભળ્યો. બરાબર? લટકી ગયા પેલા, બહુ ખોટું થયું. ભણવામાં પણ લોકો આવું કરે, છોકરાઓ હારી જાય છે. 8મી ને 10મી ધોરણના છોકરા છોકરી હારી જાય છે. એટલે ભણવાનું છે કે બધું જરૂરી છે. છોકરાઓને પણ પ્રેશર નહીં આપવાનું, ટ્રીક કરો. એવો પ્રેશર નહીં આપવાનું કે આમ કરે તો આમ જ થવું જોઈએ ને આટલું તો રિઝલ્ટ આવે, એવું પ્રેશર નહીં આપો. અને કહ્યું તું શાંતિથી ભણ, શાંતિથી ભણ, જે ભણવું જ તે વ્યવસ્થિત ધ્યાનથી ભણ, બસ ફોકસ એપ્રોચ રાખવાનો તારો. અને હેતુ બનાવીને ભણ, જે ભણવું હોય તો ભણ. જેટલા ટકા તારા આવશે ને હું એક્સેપ્ટ કરી લેવા, પણ તું તારા પૂરેપૂરા આપ. મને જ્યાં તારી ભૂલ દેખાશે હું તને ત્યાં કહીશ કે ના આ તારી ભૂલ છે, તારે અહીંયા આટલું કામ કરવું પડશે ને, એ હું તારી પાસે કરાવીશ, એમાં ખોટું નહીં લગાડતો. પણ રિઝલ્ટની ચિંતા નહીં કરતો, રિઝલ્ટ ગમે તે આવે હું એક્સેપ્ટ કરી લેવા. છોકરાઓને આ પ્રમાણે ભણાવાય. પણ પછી તમે એમ જ કહો કે ના તારે આ લાઈનમાં જવાનું છે, આટલા ટકા તો આવવા જ જોઈએ, પછી બિચારાને ના આવે એટલે પછી શું કરે એ રહ્યો? મગજ તો નાનું ઇમેચ્યોર માઇન્ડ છે ને, એટલે બિચારો લટકી પડે, પછી મરી જાય, આવું બધું કરે છે. ટુ મચ પ્રેશર ઇઝ નોટ રાઇટ. કારણ કે બધાની પ્રેશર એબ્ઝોર્બ કરવાનો જે થ્રેશોલ્ડ જે કહેવાય ને, સહન કરવાની કેપેસિટી બહુ અલગ અલગ છે. અમુક બહુ ધીત થઈ જાય. મેં તમને શું કહ્યું, તમારામાંથી કોઈ પણ અમારા ઘરે અઠવાડિયું નહીં રહી શકે. અહીંયા બેઠેલો એક પણ વ્યક્તિ મારા ઘરે અઠવાડિયું ન રહી શકે. તમને એવું જ થઈ જાય કે આ લોકો કેવી રીતે વાત કરે છે. અમને પેલો આવી રીતે કોઈ બી બોલે ને આમ ઉતારે, એ વાત તારી સાચી, અમે આવી રીતે કહીએ ભાઈ હસતા હસતા. એ અમને કોઈ 3 ભાઈ છે તો પેલો કે તમામાં કંઈ બુદ્ધિ જ નથી, અક્કલ વગરનો છે, આમ છે તેમ છે. તમને લોકોને ખોટું લાગી જાય ને 50 વર્ષે તમારો ભાઈ એવું કહી દો, લાગે ને? 100% લાગે. 50 વર્ષે મને કોઈ એવું કહે મારો જ ભાઈ હવે અક્કલ નથી, અક્કલ વગરનો છે, આમ છે તેમ છે, બુદ્ધિ વગરનું કામ કર્યું, તમને ખોટું લાગે ને? તો અમે શું કહીએ ખબર? એ વાત તારી સાચી હે, એવો તો હું છું જ. તમને લાગી જાય ને, તરત જ લાગી જાય, બસ આ ફેર છે. અમે લોકો આવી રીતે કહીએ એ વાત તારી સાચી હે યાર, એ તો હું છું જ, એવો તો યાર જબરો છું યાર, કહેવું પડે. પાછા આમ પણ કરીએ. તમે કહો કે હાલા ગાડી જ ને આમ કરે. બરાબર? તમારાથી અઠવાડિયું નહીં રહેવાય, કોઈથી ન રહેવાય અમારે ત્યાં, સમજો. તમને એવું જ લાગે કે આ લોકો હમણાં લડવાના છે, ખતરનાક લડવાના છે, હમણાં મારી ઠોકીને બધા પોતપોતાના ભાગલા લઈને છૂટા, 50-50 લાખ, 25-25 લાખ, 10-10 લાખ, 5-5 લાખ જે હાથમાં આવ્યા જેના હાથમાંથી છૂટા થઈ જાય. બોલો, ત્યાં સુધી વાત પહોંચી જાય ભાઈ તારા જે 5-25 થતા હોય તે લઈને જાની ભાઈ યાર. હું હેરાન કર્યા કરે તો પણ પેલો કહે કે 5-25માં હું જવાનું યાર, વધારે થાય પછી જવા. આટલા નઠ્ઠારા માણસ છે અમારે ત્યાં. બોલો, 5-25માં જઈને શું કરવાનું? કંઈ મજા નહીં આવે, વપરાઈ જાય તો પાછું અહીંયા જવું પડે. એના કરતાં રહેવા દે નહીં, જરા વધારે થાય ને પછી જવા. પણ તમારી જોડે આવી રીતે વાત કરે તો કોઈ
મને લાગી આવ્યું, તમે એમ કેવું ને લાગી આવે ને તમને, સમજો. અમને નહીં લાગે, હર રોજ ગીરતે, બરાબર. એટલે કહેવાનું એ શું છે સમજો, એ રીતે તમે ઘડતર આપવાનું છે છોકરાઓને કે કાયમ તમને કોઈ સારું બોલવાવાળો કે સારો સમય નથી આવવાનો, એને નિષ્ફળતા શીખવાડો. ઉલટી એને એવા ટાસ્ક આપો અઘરા કે એમાં એ નિષ્ફળ જ થાય, તમને ખબર છે. અને પછી એને કહું કેમ છે. આપણે શું કરીએ છીએ, એને ઇઝી ટાસ્ક આપીએ છીએ. ના ના મારો છોકરો નહીં કરી શકે એમ કરીને, એટલે એ કરીને આવશે એટલે સફળ થશે, એટલે ખુશ થશે, એટલે એને એવું લાગશે લાઈફ બહુ ઇઝી છે. ના, એ નિષ્ફળતા એવા ટાસ્ક આપો એને અઘરા, ન હસો એની પર મજા આવી ગઈ ને. એટલે એ ગુસ્સામાં હોવો જોઈએ. આ ઉંમરથી એને શીખવાડો એ તમારી પર ગુસ્સો કરવો જોઈએ કે પપ્પા તમે આવું કેમ કર્યું, મને ખબર હતી તારી થાય જ નહીં ને ગાંડા. એટલે એ ઘરમાંથી એવું શીખશે ને તો પછી બહાર પણ એને નિષ્ફળતા મળશે ને તો એને એ વાતનો અનુભવ છે કે આ તો થયા જ કરે છે યાર, પહેલેથી હું તો નિષ્ફળતામાં જ છું ને, એમાં કાં કઈ થાય છે, એ પચાઈ જશે એને. સમજો, દુનિયામાં એવી કોઈ સ્કૂલ નથી બની કે જે તમને નિષ્ફળતા પચાવતા શીખવે. કોઈ સ્કૂલમાં તમને એવું શીખવાડ્યું? પીએચડી સ્ટુડન્ટ હોય એને પણ આવું શીખવાડવામાં આવે છે કે નિષ્ફળ કેવી રીતે બને અને નિષ્ફળતા કેવી રીતે પચાવવી? કોઈ શીખવાડે છે? નિષ્ફળતા તમને તમારા જીવનથી જ શીખવા મળે છે. અને નિષ્ફળતા જેણે પચાવી એ જ વ્યક્તિ જીવી ગયો, યાદ રાખજો, સમજો. પણ બધાની હરકી કેપેસિટી નહીં હોય. પેલો નિકુંજ હતો તે બિચારો લડતા લડતા થાકી ગયો ને છેલ્લે જાનકી બાજી હાર ગયા. હરિયો હતો તે લડતા લડતા થાકી ગયો ને જાનકી બાજી હાર ગયા. સમજો કેમ? એ લોકોના પોતાના માણસો જ એ લોકોને કંટ્રોલ નહીં કરી શક્યા. સમજો, એ લોકોના પોતાના માણસ જે કંઈ બોલ્યા એને કારણે એ લોકોને વસમું લાગ્યું. નિકુંજની હાલત થોડી બિચારાની પોતાના પણ કમજોર હતા, ખરાબ વસ્તુ હતું. પણ આ હરિયામાં તો એવું થયું કે એને જે પોતાના હતા એણે જે કંઈ થયું ને એને કારણે એને આવું કર્યું. સમજો, એટલે કહેવાનો મતલબ શું છે, માણસ બહારથી નથી હારતો, અંદરનાથી હારે છે, પોતાનાથી હારે છે. એટલે પોતાનાથી હારે છે, એ સેન્ટિમેન્ટ જેનું બગડે છે એને કારણે એ ખોટું પગલું ભરે છે ને, તો સમજો પોતાના જે છે ને એણે જેને એ પ્રમાણે બોલીને ટ્રેન કરવાના છે કે અમે પણ આવું બોલી શકીએ જ તને, અને તારે એમાં જીવવાનું છે, અને એ જ ફાઇટિંગ છે તારી, એ જ તારો સંઘર્ષ છે. એ પહેલેથી શીખવાડો, આ ઉંમરથી એને શીખવાડો કે પોતાના બોલે તો પણ તારે જીવવાનું છે, એ જીવનનો ભાગ છે. એને બધું ગુડી રોજી નહીં આપો, એને અઘરા કામ કરાવો, એની હસો એની ઉપર થોડું, એને એવું દેખાડો કે જીવનમાં એકલા ગુલાબ નથી હોતા, કાંટા પણ હોય છે. કેમ? તમે ક્યાં સુધી એને પ્રોટેક્ટ કરવાના? તમે તમારા છોકરાને કે જે કોઈ તમારી સાથે છે એને ક્યાં સુધી પ્રોટેક્ટ કરવાના? તમારા જીવનનો જ ભરોસો નથી તો બીજાને ક્યાં સુધી પ્રોટેક્ટ કરવાના? એટલે એને નિષ્ફળતા કેવી રીતે પચે ને એના માટે તૈયાર કરો, એવા ટાસ્ક આપો અઘરા જ કે એમાં એ નિષ્ફળ જ થાય, તમને ખબર હોય. અને એટલી ખરાબ રીતે એનો કચરો કરો ને કે એને લાગવું જોઈએ કે હાલું આવું પણ જીવન હોઈ શકે છે. સમજો, અને એને કહેવાનું કે આ મેં તને જાણી જોઈને આપ્યું, ખોટું નહીં લગાડતો, મને ખબર હતી કે તું હારવાનો છે. પણ આ બધી આ શું છે, એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહીએ ને, જે ઇન્ટરવ્યૂમાં એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવે. અમે લોકો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લઈએ જ્યારે ઇન્ટરવ્યૂ લઈએ ને ત્યારે સામેવાળાનો ટેમ્પરામેન્ટ કેટલો છે ને એ જોઈએ. અમને ખબર જ હોય કે આમાંથી આ કોઈને નથી આવડવાનું, પણ એ જાણી જોઈને મૂકેલો હોય પઝલ. તો એનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ ત્યારે થાય કે ખરાબ પરિસ્થિતિમાં આ માણસ કેવી રીતે એને ટેકલ કરી શકે છે, બરાબર. પણ હવે આ બધી બહુ ઊંચી વાત છે, ઘણાને સમજ નહીં પડતી, ઘણા પોતાનું જીવન આખું આમને આમ જ કાઢી નાખે છે. કોઈ કંઈ કહે તો એને મરચી લાગી જાય, ખોટું લાગી જાય, એનાલિસિસ કોઈ કરતા નથી. લોકોને એવું લાગે છે કે ભાઈ એના જ વખાણ કરે છે આપણાથી કંઈ. એટલે એ આખી વખાણવાળી કોઈ આ કોઈ એવી વાત જ નથી. આ તો ખાલી એક જીવનને કેવી રીતે, પહેલાંના ક્ષત્રિયો હતા તે પ્લેસિબો યુદ્ધ રાખતા હતા, પ્રેક્ટિકલી લડાવતા હતા અંદર. રાજા પોતાના છોકરાઓ 12-14 વર્ષના છોકરાઓ હોય એને પેલા પાવરફુલ યોદ્ધાઓ જોડે લડાવતા હતા. કેમ કે કાલે ઉઠીને દુશ્મન જોડે લડવાનું થાય તો પેલા પાવરફુલ યોદ્ધા જોડે લડેલો હોય તો યુદ્ધમાં એને બીક ન લાગે. આઈપીએલની રમત શરૂ થઈ પછી આપણા નવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં રમતા ડરતા જ બંધ થઈ ગયા, ન્યૂઝીલેન્ડમાં બધે ધરાધર જીતે હારે અલગ વાત છે, પણ એ લોકોનો તમે એટીટ્યૂડ જોઈ લો હવેના છોકરાઓનો. આવો ગમે તે 150ની સ્પીડ પર દડો નાખતો હોય ને પેલો કોઈ આપણો ખેલાડી કંપન કે દરે એવો થોડો છે, આઉટ થઈ જાય અલગ વાત છે. ત્યારે પહેલાં એવું નહીં હતું. પહેલાંના ખેલાડી તો અમારા ગાવસ્કર શું કહે કે પેસ બેટરી આવે એટલે અમે લોકો એમ કહે કે બોલ આટલા ઉછળે દડા એટલે અમે લોકો ડક જ કરતા હતા. અમને હૂંકને પુલ મારતા આવડતું જ નહીં હતું.
રોહિત શર્માને કોઈ બે બોલ એવા ના કરે તો ધાર 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 ઉચકીને મિડ વિકેટની ઉપરથી સ્ક્વેર લેગની ઉપરથી ધનાધન છગ્ગા મારી દે. સમજો કેમ? એ લોકો એ પ્રમાણે ટ્રેન થયા. સમજો, કામ સરળ નથી. 150 માઇલ પર આવનની સ્પીડ પર દડો મોડા ઉપરથી આવે, તમે એને અહીંયાથી ઉચકીને આ બાજુ મારો. કામ સરળ નથી, એ કામ અઘરું જ છે. પણ અત્યારે આપણા ખેલાડીઓ મારે છે ને એ પ્રમાણે. એટલે એ કેવી રીતે થયું? ટ્રેન થવાથી થાય. એટલે આપણે આપણા ઘરમાં એ પ્રમાણે વાતાવરણ કેળવવું પડે, આપણા છોકરાઓ માટે પણ, ને ઘરવાળીને પણ એવું કહેવું પડે કે કાયમ માટે કે એક સરખો પગાર નહીં આવવાનો, કે કાયમ માટે એક સરખી આવક નહીં આવવાની. ભાઈ અત્યારે આવક સારી છે તો બધું સારું છે, વાપરવાના બધી વાત સાચી, પણ કાલે કદાચ કામ ધંધો બગડી પણ શકે છે. તો ત્યારે એ પ્રમાણે પણ જીવતા આવડવું જોઈએ. દશા વીસી ત્રીસી બધાની આવે. મોટા મોટા રાજા મહારાજાઓની આવી તો આપણી કાં વાત કરવાની? યુધિષ્ઠિર જેવા આવા મોટા સમ્રાટ યુધિષ્ઠિર હતા. એ લોકો 5 ભાઈઓ પાંડવો, એને પણ કેટલા વર્ષ રહેવું પડ્યું વનમાં? કેટલા વર્ષનો વનવાસ હતો? 13 વર્ષનો વનવાસ ને 1 વર્ષનું અજ્ઞાતવાસ. 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ, એટલે ટોટલ 13 વર્ષ થયા ને, બરાબર? તો પાંડવો જેવાની આવી હાલત હોય, રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ, રામચંદ્ર ભગવાનની આવી હાલત હોય તો આપણી તો શું વાત કરવાની, બરાબર? એટલે આમાં ભગવાન શ્રી કૃષ્ણ એ જ વાત કહી છે કે તું ક્ષત્રિય છે, સંઘર્ષ કરવો, યુદ્ધ કરવું એ તારો ધર્મ છે અને તારે લડવાનું છે, પલાયનવાદ નહીં, બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ યુદ્ધમાં પણ પલાયન ન થવું, દાન અને ઈશ્વર ભાવ, આ બધા સ્વધર્મ ક્ષત્રિય ધર્મને જોઈને વિચારીને યુદ્ધમાં સામે આવેલા હાથમાં શસ્ત્રવાળોને હણતી વેળા કંપી જવું કે પાપની ભ્રાંતિથી યુદ્ધમાંથી પાછા વળી જવું એ તારે માટે યોગ્ય નથી. દાન ભાવ અને ઈશ્વર ભાવ. ઈશ્વર ભાવનો અર્થ શું થાય? કે પોતે મોટા જેવું મોટું હૃદય રાખવું. ઈશ્વર એટલે બહુ મોટું તત્વ છે. પછી નાની નાની બાબતમાં પેલી માથાકૂટ નહીં કરવી. ઘણા લોકો પેલા નાના નાના રિક્ષાવાળા જોડે 5 રૂપિયા માટે ઝઘડો કરે. અરે 5 રૂપિયા માટે હું ઝઘડો કરવાનો? આપી દે ને એને 5 રૂપિયા. પીછો છોડ, જાતો ભાઈ, નીકળી અહીંયાથી. 5 રૂપિયાથી તમે માલદાર નહીં થઈ જવાના. સમજો, એ તમારો મેન્ટલ એટીટ્યૂડ બતાવે છે. 5 રૂપિયા માટે રિક્ષાવાળા જોડે બાજવાનું, ભાઈ લઈ જાય, આગળ જા. સમજી ગયા? એ આપણું કામ નથી. એટલે આમાં શું, ક્ષત્રિયએ શું દાન કરવાનું છે? કેમ? ક્ષત્રિયનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો એકદમ હૃદય એનું મોટું હોવું જોઈએ, કે કોઈ પણ ગરીબ એના ઘરે આવેલો છે તો ખાલી હાથ ન જવો જોઈએ. હવે એ રાજાની બુદ્ધિ છે એટલે એ રાજા જેવો છે. પણ રાજા ક્યારે બને છે કોઈ વ્યક્તિ? જ્યારે એવું વિચારે છે કે હું રાજા છું, ત્યારે એ રાજા બને છે. તો આપણે પણ એ પ્રમાણે વિચારવું પડે કે હું રાજા છું. સમજો, મારે રાજાની જેમ રહેવાનું છે, રાજાના ચાકરની જેમ નહીં રહેવાનું. રાજાનો ચાકર હોય ને તો દરેક બાબતમાં ગણતરી જ કર્યા કરે, પણ રાજા હોય તો દરેક બાબતમાં ગણતરી નહીં કરે. અમુક બાબતમાં શું હોય, એને ખબર હોય કે અહીંયા ખર્ચો કરવો પડશે, કારણ કે હું રાજા છું તો રાજા જેવો દેખાવો જોઈએ ને, બરાબર? 50 રૂપિયાના, 100 રૂપિયાના, 200 રૂપિયાના બૂટ મળતા હોય ગામમાં, પણ રાજા 200 રૂપિયાના બૂટ નહીં રહે, એ બ્રાન્ડેડ જ લઈ 2000-3000ના. કેમ? લોકો જોઈ છે કે રાજા શું પહેરે છે, એનો ચોકીદાર શું પહેરે છે કોઈ જોતું નથી. એને ખબર જ હોય તો 200ના જ પહેરશે. તો તમારે રાજા બનવું હોય તો પહેલાં રાજાની જેમ રહેતા શીખો. સમજો, બરાબર? તો રાજા બનશો. જો તમે રાજા બનશો ને તો તમારે એડવર્ટાઇઝ નહીં કરવાની તમે રાજા છો. લોકો એવું કહેવા જોઈએ કે આ રાજા જેવું છે, આ રાજા છે. આઈડિયા આવી ગયો? લોકો એવું ક્યારે કહેશે? તમારા વર્તણૂકથી કહેશે. એમને એમ કોઈ રાજા બનતો નથી, બરાબર? એટલે આમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, જેથી ધર્મથી વિરુદ્ધ નહીં એવા યુદ્ધથી, 1 જ મિનિટ છે, મુદ્દો પૂરો જ થઈ જવાનો. અન્ન ભિક્ષાતનરૂપ બ્રાહ્મણનું વર્તન ક્ષાત્ર પ્રકૃતિના પુરુષને માટે વધુ કલ્યાણકારી નથી. એ પેલા અર્જુનજી કહે ને કે હું ભિક્ષા માંગીને ખાઈશ બ્રાહ્મણોની જેમ, બરાબર? એ કંઈ તારું કામ નથી, તું લડાઈ કર. બ્રાહ્મણ પ્રકૃતિવાળાઓ સર્વત્ર અહિંસા ધર્મમાં જોડાયેલા રહે છે. ક્ષાત્ર પ્રકૃતિવાળાઓ તો યુદ્ધ સિવાય બીજા અહિંસા ધર્મ યુક્ત હોય છે. બ્રાહ્મણ હોય છે તે બધે એમ કહે કે અહિંસા ધર્મની વાત કરે છે, પણ જે ક્ષત્રિય છે, આપણા સૈનિકો છે, તે કંઈ પાકિસ્તાન જઈને કંઈ હું ત્યાં કાંઈ આરતી થોડા કરે. એક ભગત મને અહીંયા આવીને એવું કહેતો હતો, કારણ કે નરેન્દ્ર મોદી આટલા બધા લોકોને મારી નાખશે તો એને પાપ નહીં લાગે. મેં કહું કે આ કાં આવ્યો અહીંયા અત્યારે? લોકો આને પહેલો બોર્ડર પર મોકલી દે. આ કેવી ગાંડા જેવી વાત કરે. આવા બુદ્ધિ વગરના લોકો ઇન્ડિયામાં છે તો ભાઈ ઇન્ડિયા ઉપર લોકો જ રાજ કરે ને. તો પેલા લોકો અહીંયા આવીને આપણે અઠ્ઠાવીને મારી જાય ને તું અહીંયા આરતી ઉતારવાનો જ પછી? એ તો મારવા જ પડે. ક્ષત્રિય રાજાનો ધર્મ જ એ છે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ